શું કરું હૃદય દેજો હૃદય ઉપાડું અને હૃદય ઉપાડું તો મને ઉપાડા કરું તું હૃદય ઉપાડું હું મરી જાઉં ને તો મારા છોકરાની વર રાખજી પૂર રાખશે હું જોર રાખો જ તા પૂર રાખશે ઓ અને આ પેલું તરબૂચનું ઝાડ શું તરબૂચનું ઝાડ હોય કે તરબૂચનો વેલો હોય એ તો બપૈયાનું ઝાડ છે તે બપૈયાનું ઝાડ હોય ને તો બપૈયા શાક કરજી મને બપૈયા શાક બહુ ભાવે તે કરો એ લાગજે બુઢા ગાલ દઉં લે લે લેજે લે ખા આ મારવા દે શું ઓ મરી જા પાર આવે હોય થી જે કાલમાં હવા પૂરા થતા જ નહીં હું મરી જાઉં ને માગા તું એ સ્વર્ગમાં આવજે આપણે વાતો કરવા હોય હું શું આવું હું તો આજુ હોળ વનની હું હોળ વનની જ ચૂકતા હા હું તો શું મારું હે આ બધું દુખાય તો ડોક્ટર બોલાય મારો છોકરો ને એનો તે તાર છોકરો નેનો ચિંતા કરે એ તો હું જ રાખો બીજું કોઈ થોડી રાખવા આવશે હા તો ડોક્ટર બોલાય મને આ બધું દુખો ફોન કરું એટલે જીગી દયા બી આપજો આ ડોશીમાં મોદો થઈ ગયો હું અને પેલો પાર્વતી બારે ડૉક્ટર પીવન લેતો આવજો ખોળીને હો હાલ જ આપજો જતો રહી મત શ્વાસ લેવડાતો નહીં ડાકુ ફાડી કાઢી જુઓ હો હા અને ડોક્ટર સાહેબ કઈ આવું નહીં મરી જો શું હતો હો હા નાની ઉધી દવાને નાની જતો રહીશું પોકો ફાડી નો છે નાની ડોક્ટર સાહેબ બોલાય આવું ડોક્ટર ફોન કર્યો હો ઓ મી ફોન કર્યો તો મારો ફોન ફોન કર્યો આવ્યો તો ને તેવો હાય કઈ આવું આ નાની જતું નહીં રહેવા તમારે રહેવાનું હાલ નાની નાની પોઝિટિવ હોય નાની કર્યા વગર આ મોમી શું કરું બાપા તો બેસ નાની પગ દબાય હા કઈ આવું ડોક્ટરે મારે નાની આ નાની ચીજો કઈ આવો મોડો થઈ ગયો મારે તો હા નાની કરી રહી પગને પગ દબાવશે મમ્મી તમે કોઈ પગ દબાવવા નહીં હા મારે તો નાની જતો રહેશે શું હતું હા ના મારા નાની હારો ચીલું વસ્તુ ખાવાનો મને લઈ આલું પડે રાશિઓ કાપીને ખવડાવું તું કે આખું તો નાખો નાની હા કઈ આવું ડોક્ટરે ફોન કરો જલ્દી હા એમ કરવા દેજી મમ્મી તો જલ્દી બોલાવતા જ નહીં કર તું તા ફોન એક વખત તો તમને કીધું હાલો. કહેવાનું હોય હા હેડો ને જલ્દી માં નાની બહુ બીમાર થઈ ગયો ઓહો જો કે આવી હા હાલ જ આવો ને બેહો ડોક્ટર બેન તમારા નાની નહીં પણ નાની વગર તપાસ કરજો તમારા નાની તો ધબકારા જ નહીં પણ તમે કોનમાં તો લગાયા વગર તપાસ કરો વગર જુઓ કેટલું જીભમાં બાકી છે તમારા નાની ધબકારા તો શું આ ઓખો ખોલવા માંડે હું હવે છે જિંદગી બાકી રહી નાની હા તો થોડી જ બાકી છે હા હા થોડી જ બાકી કશો વધુ નહીં હદે નાની તમારે કોઈ ઈચ્છા હોય તો કહેજો ઈચ્છા કોઈ હોય નાની કઈ અમે તો કોઈ નહીં થી મારે જાત્રા કરવા જવાનું મમ્મી આટલા બધા પૈસા હું તમારા નાની જાત્રા તો મોકલો કદી તમે ચોય મોકલતો નહીં મારા નાની તો તમે મને લાગે બધી ભેગી ભટ્ટી જેવી લાગો હો મને તો કોઈ નથી સારું નાની કોઈ નાખી દો હા હજુ જાત્રા કરવા જવાની હો હા નાની મમ્મી મોકલશે અમે કીધું ને જવતા પૈસા કઈ જવા ફી 150 રૂપિયા 100 રૂપિયા રાખો કે ના 150 હાલો હો લ્યો. ઘેરથી આટલા હો લ્યો અમારો બરોબર જાત્રાના બોનો કાઢી અને મારે હવારોનું જેટલું કોમ કર્યું તું ખોટી કરી આ તો આ રહી દે પોણીઓ તમારી કોઈ ધંધા કશે હું નહીં ફરવાના બોનો આ બધો નાટક કર્યો તો બધો આ હું તો હેડી
મારે જેટલું કહો હવે ખેતરમાં જ જવાનું પહેલું તો હા નાની તમે તો જબ્બર એક્ટિંગ કરી કલાકારમાં ચાલો એક્ટિંગ કરી પણ હું કોમ નહીં આવે કોમ તો નહીં આવે કહું મોમી છે આપણે બોલી જતો ખતરનાક કોઈ નહીં મમ્મી નાની પણ મમ્મી હો કે ખતરનાક રહ્યો આપણે બીજો પ્લાન ગોઠવીએ એમાં શું આપણે બીજો પ્લાન કરીએ તમે હાલ ઘેર જો અને હું ને એ પ્લાન બીજો ગોઠવીને તમને ફોન કરું આ નાની તમે પ્લાન જલ્દી ગોઠવી દો પાણીમાં શું ભાઈ આમાં ગોઠવાનું જ ને આમાં બોલાવજો પછી આપણે બધા અંગા જઈશું દેખાતો નતો હું તો હરિદ્વાર જઈતી જાત્રા કરવા હા ભક્તાણી બા અમારે જાત્રા કરવા જવું મમ્મી નાની ને લઈ જવીએ પણ મમ્મી રહ્યો ને એ ચોખ્ખી ના પાડે મોકલતો જ નહીં મોકલતી નહીં પૈસા જ આવતો નહીં તે પણ પૈસેથી શું કા જવું પડે પણ એવો તો ખૂબ હરીનો લાલ બેઠો હતો પૈસો વગર જાત્રા કરાવેલી અત્યારે તો બોલતા આવડવું જોવો અને માણસ ગોતતા આવડવું જોવો અત્યારે તો લાખો રૂપિયા હલવા વાળો પડે હું જાત્રા કરાવવા માટે તો ઓહો હો હા તો અમન ગોઠવા તાર ચોક જઈએ ફરવા અમન તો ઘરનો કેસી તો પૈણશું અને પછી હારે જઈને જજુ ઘરવાળા લઈને ફરવા તાણ એવું કોઈ હું કહું ને એમ કરો તમે શું કરીએ તમે ઘેર જઈ અને થેલા ભરવાની તૈયારીઓ કરો 15 મિનિટ ચેડી તાર મમ્મીનો ફોન આવશે પણ મારી મમ્મી તો મોની એવા નહીં તાર મમ્મીનો ફોન આવશે તું જોજે ને હમણાં 15 મિનિટ ચેડી સાચું 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 જો ઘેર જઈને થેલા ભરવા માંડો તમે તાર તો તમે જે કરો સારું કરજો હા 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 જલ્દી ફોન કરાવજો ગરુ બધી શું કરીએ ફોન કરીએ તે હું શું કહું આ તમારા બાને જાત્રા મોકલો કે જાત્રા કરવી હે કચો પૈસા ભર્યા તે મોકલો ફરવા અને પૈસા પાસ તો હોય જાત્રા કરવા તો ચોકડ એ તો તમે જાત્રા કરવા જો ને એટલી કાગળીઓ આલી અને પાસ કરાવવાના લાખ રૂપિયા પાસ તો અહીં પાસ કરવા તે પાસ કરી આલશો હું તો જઈને આવ્યો હો તો તમારા બાનો બાપડો તાર ચોઈસ જો નહીં તમારા કાગળીઓ હોય ને એ બધો મને આપજો તમારા ફોટો ને બોટો હું તમને પૈસા પાસ કાગળિયો તો બધો લાખ રૂપિયા મળતા હોય ને તો બધો કાગળિયો આલો મારા બા બિચારા ચોય ને જે અમકા ગોમો આ બાજુ ચોય મંદિર હોય ને એ કાન દર્શન કરી આવું બાપડાને જાત્રા કરી આવું એટલે લાખ રૂપિયા પાસ થશે હા ઓહો હા ચો ગન્ના કાઢવા પાસ થતા હોત શું હતું આટલા નજીકમાં 2-4 મંદિર ફેરવી આવું અને બીજા મારું તો થશે હા તો બા તમે હા ને પાસ કરાવી દેજો હો બડી પાસ કરાવું તાર પૈસા તો તે બાને છેલ્લી વાની બાપની જાત્રા કરાય હો દાદા કરાવવાની ઈચ્છા હ બધી દોશીઓ જઈને આ આઈડિયા હારો મોટા મોટા પડાવી દઉં અને કાગળિયો બધો આલ દઉં તે આ ઈયોની ઈચ્છા તે પૂરી થઈ જાય 20,000 રૂપિયા થશે આ નજીક જો સ્થળ મંદિર દર્શન કરી આવો 80,000 તો મારે વચ્ચી અને મરી જાય તો ચોક ભૂતે ના થાય અને મનની મનમાં ના રહે મને એવું જ કરવા દે કાગળિયો બધો ખોલ દેવા દે જીગી હેર આપણે તો યા હોનામાં સુગંધ ભરી જાય એવું થઈ ગયું છે હોનામાં હેર તો ના ખબર પડે આ શું હતા આ ગાબડા ભર્યા અને ઓમાં આપણો બેનો કપડો ભર્યો નવા નવા ભરવા હતા નવા જ ભર્યા કોઈ ચશ્મા મેલ્યા ને અંદર ચશ્મા તારા મેલ્યા માન અને હું કહું જલ્દી હેડ આપણે જલ્દી જઈએ ને પેલો ભક્તોની બાર હે નો એ રે મમ્મી કહી દે છે પાછી જ તૈયાર થઈ જાવ નાની નહીં આવા દે હેર જલ્દી ઓ આવું મફતી વાપરીને તો નાહી જા એમ તો ઓછી નહીં મમ્મી એ હારી વાત તો બાપી નાની મોઢું પડવાનું ચોખ્ખો થવાનું તું હેડ આપણે વાતો કરવાનું નહીં ફરવા મોકલી ના દીધી હોય કહું આપણે મમ્મી તો બહુ કચા હતા બાપ આપણે તો નાની બેહેડ છે નાની તો બહાર જ છે નાની આપણે પ્લાન બનાવવા જરૂર નહીં નાની છે આપણે મફત ફરવા શકીએ એવું તમે તો લાવી એવું મફત જવાનું મને ભક્તોની બાય આઈડિયા આલ્યો હ સ્કીમ હોય એવી ઉપરથી પૈસા છે ઓ તમે તો મમ્મી રહી ને એ કોક કહેતી હતી મને જાત્રા મોકલી કહેતી હતી ફરવા જઈએ મમ્મી કહેવા દે બોલાય મમ્મી કહેતી હતી હા બે ભણ્યો કોઈ નવું ના કરું તો સારું હોય હા મમ્મી શું કરતો હોય આ તમારા નાની ફરવા જવાનું તૈયારીઓ કરતી હતી કપડાં બધું ભરતી હતી
અરે મમ્મી હવે અમે નાની લઈ જઈએ જાત્રાએ તમે રવા દો તમે ના મેં નક્કી કરેલું હો કે વૈકણા સ્થળ તો જવું એ ક્યાં સ્થળે આ વૈકણ ઊંઝા ઉમિયા માતા એ ને પછી વૈકણ ચાચરે દાદા એ ને વૈકણ પણ તમારે આટલા નહીં લઈ જાઓ ચમ અમે તો આખી જાત્રાએ લઈ જઈએ ચાર ધામ લઈ જઈએ અમે નાની ચાર ધોરણ બધું નાની ફરી દે જો અમે તો ઘોરણ ઢાબરા લઈને જ આવીએ આ નાની તમે તૈયાર થઈ જાઓ આમ માથેલો ભરેલો આવે ના ના નહીં આવું હું નક્કી જ કરેલું હો ચમ નહીં આવું અમે જે તમારે ઘેર ગોમ ઘણું બધું હોય વાડીઓ આપણે ખેતરનું બેતરનું ના તમારો છોકરો હાચવાનો ના તો હા, બહેના જાત્રા મમ્મી તમે ના અમે કરી બે ફેરવે બધું ના ના હું લઈ જોઈ આપણે હે ને બધા ફેરવે એટલે લાખ રૂપિયા તારા લાખ રૂપિયા મારા લાખ રૂપિયા બાના નાની નાની પણ પેલો ભક્તોની દાઈને કઈ તો નહીં દીધેલું કઈ દીધું લાગે એમને તૈયાર થાય મમ્મી એમ તો કદી મળી એવો નહીં આપણો હા હં? આ ચોથી ભોંડીઓ આવી આખી બધી મારી બાજી બગાડી આ પેલો ભક્તોની રે ને એ નક્કી હલાડા કર્યા ચો હલાડા કરવાના આવું હું એક સીતરામાં આવીને ચાચે દાદા આવીને ગોગ મહારાજને જોગણીઓમાં આવીને અઠોને લઈ જઈ અને 20,000માં ઇવન ફેવરી કાઢો ને 80,000માં વાપરવા ના થોત મમ્મી તમારા નાટના વાળા નજીક લઈ લેજો અમે એને આગળ લઈ જઈએ જાત્રા હો ને તમે તો ભોંડીઓ હો કોણ હો મેં નક્કી આખો પ્લાન બગાડ્યો પણ મમ્મી તમારે ના ટાઈમ હોય તારે પણ પૈસા પૈસા વગર અમે લઈ જઈએ ચમ એ તો સરકારી સ્કીમ નહીં મમ્મી ત્યાં પણ મફત 60 વર્ષનો બા હોય ને એટલે બાને ફરવા લઈ જઈએ અને લાખ રૂપિયા પાસે થશે અમારે હા તાણ અંજી હંગા છે એ મફત ફરો એટલે અમે બે બુબુ જતી રહીએ હંગા તમારે આ બધું કોને કરી આલી બધું આ બધું મફતનું અમે તમને ખબર નહીં ને તમને ના ખબર પડે આવી બધી અને અમે બા તમે તૈયાર થઈ જો કહો હા, તો અમે તો લઈને રજગાઈ જતી પણ આ રહી ભરી મેલે તો એને એક મને આવતા હોતી ને કીધું એટલે ભરીને તૈયાર કરી મેલે તો એની આજે સીટમાં જગ્યા રાખી હેડ હું જલ્દી તમે કપડો લઈને આવો હેડો. તમે હો ને? તમે આવો જલ્દી હો ને જાઓ. હું નેચે જગ્યા મળી જાય હો ને આ ભોંડીઓ કશું શું પણ ખબર પડતી જ નહીં આખો મારો ખેલ બગાડ્યો નહીં તો એવું વિચાર્યું હતું ને એ બહુ બેટા આ ભોંડિયો કે ને તમે અંગા જાત્રાએ જાઓ આ પછી હું આવું ને એટલે આપણે આટલા દર્શન કરવા જઈશું બધો તે ઘર વગર વાગજે અને ઘરની વર રાખજે એના બેસોની વર રાખજે અને વહારું બનાવી કોઈ ખાતી ના પાછી સારું સારું જો ભોંડીઓ બાજે ચડ્યો હોત તમે તો પછી આપણે જશો હેડો બે જણીએ બાજી બગાડી પેલી વખત તો બચી જઈ હતી પણ આ વખત તો આ ભોણીઓ દતંગ કરીને લઈ જઈ મને 80,000 રૂપિયા ના મળત અને કહેતા એવું કહી જઈ કે પાછી ફેર આવું ને ફેર ફરીને આવું ને એટલે ફરવા જઈશું લે તને ફરવા લઈ જાઉં મારો તો નસીબ જ ફૂટી ગયેલો કોમ ના કોમ બસ બીજું કોઈ જ નહીં